આપણે એવી તમે વર્ષોથી સમર્પણ ધ્યાનમાં જોડાયેલા છો, એની અંદર હું એવું તમને એવું બેસ્ટ લાગ્યું કે ભાઈ તમે એ સમર્પણ સાથે વર્ષોથી જોડાઈને રહ્યા છો? બેસ્ટમાં તો એવું છે કે અમુક આપણા વર્ષોથી આ બધા પ્રશ્નો હોય ને, એ પ્રશ્નનો જવાબ આપણે મળી ગયો, બરાબર, અંદરથી એમાંથી ને આપણે અંદર ફિલિંગ થાય કે બરોબર વર્ષોથી આ ગોતતા કે આવું શું કામ થતું હોય છે, બરાબર. એ બધા પ્રશ્નનો જવાબ આપણે મળી જાય. પછી રોજ ધ્યાન કરતા 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 આપણી અંદર એવું આત્મબળ આવી જાય, તાકાત આવી જાય. ગમે એ પ્રોબ્લેમ હોય ને એનું આપણે સોલ્યુશન લાવી દઈએ, કોઈ ઉપર ડિપેન્ડ ન રહે. જે આપણે કેમ મોદી સાહેબ કહે આત્મનિર્ભર બનો, તો એ આત્મનિર્ભર એટલે ખુદ કોઈ ઉપર ડિપેન્ડ નહીં રહે. નકર આપણે શું હોય, કોઈ ઉપર ડિપેન્ડ હોય કે ઓલો મને સપોર્ટ કરશે ને તો મારું કામ થાય, આપણાથી નથી થાય, આમ આપણે ઓળખાણ નથી, આપણી પૈસા નથી, આમ થાય, ઓલું થાય, બરાબર. તો એ બધું આપણે કોઈ કાંઈ જરૂર જ ન રહે અને બધા રસ્તા ઓટોમેટિક ખુલતા જાય. એ રીતનું બધું છે એમ. એટલે આપણે સમય અનુસાર જે જોઈએ ને એ બધું મળતું જાય વર્તમાન. હા, આપણે ભવિષ્યની ઉપાધિ કરીને કે ભૂતકાળમાં મારે આમ હતું, તો આપણે ભૂતકાળમાં ગરીબ હોય ત્યારે ધનવાન હોય, બરોબર. તો આપણે ગમે એને મળીને એટલે તરત શું કહીએ કે પેલા મારે કાંઈ નહોતું, આમ હતું, મને કોઈ સપોર્ટ ન કરતું, આમ છે તેમ છે. એટલે એ અત્યારે હોય ધનવાન અને એ આખી લાઈફ પાછો જીવે જે ગરીબી હોય ને એમાં જ જીવે. તો એનો લાભ જે અમીરીનો હોય ને એ લઈ જ ન હોય. અત્યારનો એ બધા એમ છે કા સધર હોય અને બેકાર થઈ ગયો હોય, બરાબર. તો એમ કે એક દિવસ સમયને મારે આવું હતું ને અત્યારે મારે કોઈ હમું નથી જોતું, એટલે એમ કરીને જ માણસ છે ને આમ ભટકતો હોય. તો એ બધુંનો જવાબ છે ને આપણે મળી ગયો આની અંદર કે ભાઈ શું છે. તો આપણે ખબર પડે કે ભાઈ વર્તમાનમાં રહેવાનું. જે કોઈ ભૂત દુઃખી થયા હોય તો એ ભૂલી જવાનું, સુખી થયા હોય તો ભૂલી જવાનું. જે છે એ મસ્ત. એટલે શું છે ઓટોમેટિક આપણે દુઃખી ન થાય. જે અશાંતિ જે આ દોડ છે ને બધી કે ભાઈ અહીંથી કાઢી લઉં, અહીંથી કાઢી લઉં, એ ક્યાંયથી બહાર ક્યાંયથી મળે એમ જ નથી. સુખ આપણે શું કરીએ આખી જિંદગી બહાર જ ગોતવા જાય કે આ મળી જાય ને એટલે પછી એમ થાય એ આપણી પાસે આવી જાય ને એટલે એની કદર ન હોય, બીજું ગોતી, ત્રીજું ગોતી. કોબીને જેમ સાયલ હોય ને બધી ઉતરતી જાય ને, હા, એટલે કોબી પૂરી થઈ જાય. એ ટાઈપનું છે સુખ, જીવન પૂરું. તો વસ્તુ આ છે કે ભાઈ ભગવાન એમ છે, ભગવાને આપણે એમ થાય દુઃખી થાય ને એટલે ભગવાન ગોતવા નીકળે એટલે બહાર ભટકી જાય એટલે ભગવાન મળે જ નહીં કાંઈ. અને આપણે એમ થાય હારા બધા ધતિંગ જ કરે છે, ધતિંગ જ એવું જ મળે લાગવા. તો એ વસ્તુ આપણે બધું કે ભાઈ આવી રીતે છે તો હું આ મેળવી લઈને એટલે આમ થઈ જાય, તો એ મળે જ નહીં. પછી આપણે અંદર ઉતરીએ ને પછી આપણે મળે. તો અંદર એમ પાછું ઉતરાતું નથી. એવી જગ્યાએ પોગવું પડે. એવા સમર્થ ગુરુ હોય કે એની પાસે શક્તિ હોય, એ આપણે લાઇટ કરાવે, પ્રકાશ કરાવે, ત્યારે ધીમે ધીમે એ બીજ નાખે. એ બીજ છે ને ધીમે ધીમે એને મોટું કરવાનું રોજ ધ્યાન કરીને. જેમ ફોન કેમ છે લાખ રૂપિયા વાળો હોય પણ કવરેજમાં ન હોય અને ચાર્જિંગ ન હોય તો નકામું, અને બોલો 1000 નો હોય અને કવરેજમાં હોય, બરાબર, તો એ કામ શું કરવા કે પછી પૈસા ડિપેન્ડ નથી કરતો 1000 માં છે પણ પરમાત્મા કનેક્ટ છે, નેટ આવે છે તો જ ટાવર પકડાય, નકર ન તો પછી એવી રીતે ટાવર પકડાતો થઈ જાય. એટલે અડધો કલાક ચાર્જિંગ કરીને એટલે 23.5 કલાક મસ્ત મારે. તો બધા અત્યારે શું કરે કે નશો કરીને મસ્ત પાછો નશો તો ઉતરી જાય એટલે પાછો હતો એવો થઈ જાય. ટેમ્પરરી અઠવાડિયામાં 2 દી ફરવા જાય અને ચાલો ફરી આવે એટલે ફ્રેશ પ્રકૃતિ વાળા વાતાવરણમાં જાય એટલે 2 દી મજા આવે, પાછા હતા એ નહીં. હા, એ થઈ જાય. એટલે બધું ટેમ્પરરી સુખ ગોતતા હોય. એ બધું મને આ સમર્પણમાં જે આવ્યો ને તે બધાના સવાલના જવાબ મળી ગયા. તે વર્ષો ત્યાં આપણે એમ થાત અંદરથી ભડકાણ હતી, આમ કરી લો, આમ કરી લો. તો એ બધું સમાધાન કાંઈ કરવાનું બંધ થઈ ગયું ને એટલે ઓટોમેટિક સુખી થઈ ગયું અને મસ્ત જિંદગી જીવી છે. તમને પણ આમ એવું નથી ક્યારે કે ભાઈ આ અત્યારે લોકો બહારી કેટલા પૈસા કમાતા હોય, કેટલું દોડતા હોય, કેટલા પૈસા વાળા લોકો બને છે બહારી, તમે આમ જો તેના આમ હાવ પાડતા હોય, ઇમ્પ્રેશન પાડતા હોય, તો ઈ લોકો હકીકતમાં આપણે જોઈએ એ પ્રમાણે હકીકતમાં
ભીતરથી ને સુખી છે અને નહીં. એવું તમને ક્યારે ઈચ્છા નથી કે બહાર બધી સુખ સુવિધાઓ આપણે જોઈએ? ઈ છે ને ઈ બધાય પેકિંગ વાળા છે એટલે આપણે બતાવે પછી હું છે ને વર્ષે અત્યારે મને એમ કહે ને હું આટલું કમાવાનું એમ પછી આપણે કાંઈ બોલી નહીં હું કમાવે એની સાંભળવાનું બધાને સાંભળવું પછી દિવાળી આવે ને એટલે આપણે એમ હોય કે આની પાસે જઈને છે ને કે આપણું લાખ રૂપિયાની એડજસ્ટ થાય ને તો સારું પડે કે ઈ આપણે એમ કે કરોડ રૂપિયા ઘટે છે ને એનું ઈ વાત શરૂ કરી દી કે ત્યાંથી મેળ છે એમ તો પછી મેં માર્કિંગ કર્યું ને એટલે મને એમ થયું કે લગભગ છે ને બધા ભિખારી જ છે કોઈ રાજા છે જ નહીં બરોબર એટલે પછી જે આ સ્વામીજી કહે ને કે ભાઈ તમે ભિખારી નથી રાજા બની એનો અહેસાસ મળ્યો થાવ કે આ બધા ખાલી વાતો જ કરે છે. કોઈ કે હું 100 કરોડ કમાનો કોઈ કે 200 કરોડ કમાનો હું આવી રીતે છે આવી રીતે પેલા મને એમ હતું હું દોડું ધીમે ધીમે થયું ને પછી એમ થયું કે કોઈ મનુષ્ય છે ને બધા ભિખારી જ છે જ્યારે આત્મ સાક્ષાત્કાર ત્યારે રાજા બને મતલબ હું કે સમાધાનને પ્રાપ્ત હા, થાય. ઈ તો ઈ સમાધાન મોટો તો છે જ ને. રાજા ઈ છે કે જે સમાધાનને પ્રાપ્ત થઈ ગયું. રજનીશજીએ બહુ વર્ષો પહેલા કીધું હતું કે મનુષ્ય બધા ભિખારી છે તો એ આપણે સમજ જ પડતી યાર ભિખારી કમ એને તો કેવું આમ ભૌતિક વસ્તુ એટલે એની વાત જવા દે એવું બધું આખું સિટી એને ઊભી કરી એવું બધું હતું તોય કે બધા ભિખારી અને તો ઈ એમાં હતા નહીં જનક રાજાની ઘોડે કે બધે બહાર હોય બરોબર હા. પણ ઈ હોય ભીતર એટલે બધા એમ કે ભાઈ તમને આ શું કહેવાય આખી કહાની છે ને. હા તો ઈ ટાઈપનું છે નારદ મુનિ હા જાય છે ને કે ભાઈ આ તો બધું આવી રીતે છે આવી રીતે એનું કારણ હું તો કે હું છે ને મારી અંદર રહું છું એમ બસ એવી જ રીતે આ છે. એટલે બહાર બધા ઈ આપને છે ને ઈ એક ટાઈપનું ભડકાવવામાં આવે એને નથી ખબર હું ભડકાવું છું એમ એને એમ થાય કે આમ છે એટલે બધા એમ જ હાલે પણ અંદરથી બધા દુખી છે કોઈને એવું નથી કે ગમે વસ્તુ છે ને પૈસા છે એક ભાગ છે ડિગ્રી છે એક ભાગ છે બરોબર શરીર છે એ ભાગ છે તો શરીરની અંદર કોઈને પ્રોબ્લેમ હોય કોઈને પૈસાની અંદર પ્રોબ્લેમ હોય કોઈને આ છે તે છે સંસારમાં પ્રોબ્લેમ હોય તો એ બધા એક ભાગ હોય બધા ભાગ એને ખરાબ ન હોય એક ભાગ બધાયને કોઈ એવો માણસ નહીં હોય મારે બધાય ભાગ 100% કોઈ માણસ હા, સક્ષમ ઈ પેલો જીવન. છે નહીં. કઈ ના કઈ દોષ તો હોય જ હા, નહીં. પ્રોબ્લેમ કે ભાઈ હોય કોઈ દોષ ખામી હોય કઈ અને ઈ કોઈ કે ને હારું હારું કે હારું હારું કે. પછી કે ને પછી પાછા એવું નથી નો કે પછી એને આપણે લઈ જઈએ ને એટલે આપણે એમ હોય કે આની પાસેથી આપણે થોડોક માલ લઈ આવીએ બરોબર છે એની જગ્યાએ આપણો માલ ઈ લઈ જાય હા આપણે શું હોય કે ભાઈ આની પાસે આ જાય ને એટલે શાંતિ મળશે તો એ દુઃખના ઢગલા કરે આપણું 100 ગ્રામ દુઃખ હોય ને એની પાસે 5 કિલો હોય પણ પેલા આપણે લાગતો હતો બહુ સુખી એમ હકીકત હોય નહીં એ મેં બધા અનુભવ કર્યા એટલે મને એમ થયું સમર્પણ જેવું ક્યાંય સારું છે જ નહીં એમ મતલબમાં ભીતરથી સમાધાનને હા. પ્રાપ્ત કરાવી દે છે હા. એટલે સંતોષ થઈ જાય એટલે રાજા થઈ ગયા બાકી તો કઈ છે જ નહીં બાકી નકર અત્યારે તમે જોવો તો અત્યારે કેટલી દોડ જે પેલા માનો કે આપણે સૌરાષ્ટ્રથી બધા સુરત ને અમદાવાદ તરફ આપણે બધા આવ્યા અને ઈ પૈસાની દોડમાં જ આવ્યા હતા ને કે અહીં કોઈ એવું તો આપણે કઈ કાઢ લેવાનું નહોતું કે ભાઈ આધ્યાત્મિકતા કે આ તે એવું અહીંયા આપણને સુરત મળી જાય આપણે જે કઈ ઉદ્દેશથી અહીંયા આવ્યા સુરત આવ્યા અને ઈ કઈ પૈસા કમાવા જ આવ્યા હવે અહીંથી જે દોડ જે વિદેશની જે લાગી છે અત્યારે માનો કે જનરલી એક છોકરા ને એક છોકરીઓ જે હોય છે અને બધા જ વિદેશની તરફ અત્યારે દોડ બધાની થઈ ગઈ છે કે ભાઈ બધાએ કમાવા ત્યાં જ જવું એમ તો મને એવું લાગે છે કે આ જે આપણા તો સંસ્કાર આપણને નાનપણથી ભારતીય સંસ્કૃતિ કે આપણને જે કઈ થોડું ઘણું આપણા બાપ દાદાઓએ કે જે કઈ શીખવાડ્યું હતું કે ભાઈ આ નીતિ નિયમો છે આ નીતિમાં રહેવું આ છે તે છે હવે અહીંયાથી જે આ લોકો જે જાય છે તો ન્યાય એને સલાહ સૂચન કરવા વાળા કે એને માર્ગદર્શન કરવા વાળા લોકો અહીંયા મળી જાય અરે આમાં ભાઈ એવું છે ને કે કેમ ભાગે છે ને જો આપણે અંગ્રેજોને કાઢતા 150 વર્ષ લાગ્યા હા બરોબર હવે પછી 4 લાખ બગાડીને આપણે ન્યા જાય છે હા હા એને અહીંથી કાઢ્યા અને બધા આપણે પાછા ઈ કે હવે સારી લાવો એમ એટલે કેમ હાલે છે ને ઈ જ ખબર નથી ઈ સાલી લેવા અહીંયા હા અને પાછા એક છોકરો ત્રણ હતા ને તોય છે આપણી નજર સામે એમ કે છે કે ભાઈ યુવાધન બગડી રહ્યું છે આમ છે તેમ છે માથે છે અહીંયા પ્રોબ્લેમ એટલો છે અત્યારે હાલ માથે હોય તોય બાપા કોંભાળ કરે પછી તો બહાર આવે બરોબર અહીંયા તો પછી આપણને કે રોજ સવાર સાંજ આપણને માનો કે સાંજે તો કમસે કમ આપણા છોકરાઓ ભેગા આપણા ઘરે તો આવે એટલે આપણને એના હાવભાવ પરથી આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ હું પરાક્રમ કરીને આવ્યો છે હવે અહીંથી તમે અહીંયા મોકલી દેવો પછી તમને ખબર શું પડશે કે આને શું કર્યું તમને અઠવાડિયે 10 દિવસે ફોન કરશે ઈ થોડોક ટાઈમ જાહે લગાવ હોય છે તમારા પ્રત્યે તા સુધી ફોન કરશે
પછી તો ધીરે 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 ડિસ્ટન્સ જ્યારે વધી જાય પછી તમને ફોન કારણ આવે. કે એના આપણે એક કિસ્સો એવો બન્યો જ ને યોગી શોકમાં હા. કે જે છોકરાઓને ભણાવીને બહાર મોકલ્યા ને પછી અહીંયા પપ્પાને પ્રોબ્લેમ એ આવ્યો. બાલાજીમાં યોગી છે. આ ઈ બાલાજીમાં યોગી શોકમાં પેપરમાં આવ્યું હા. કે પછી છોકરાઓ પાસે હેલ્પ માંગી તો છોકરા ફોન કરવાનું બંધ કરી દીધું. હા. તો પછી પતિ પત્ની બે ગળા ફાંસો ખાઈ લીધો. તો આવા કિસ્સા ઓલરેડી અત્યારે હાલ બની રહ્યા છે ને તોય એટલી આંધળી દોડ છે કે ન્યા અને ન્યા ખરેખર ન્યા જઈને આપણને ભીતરની શાંતિ પ્રાપ્ત થઈ જવાની છે ખરી. બારિશ છે એટલે કે આ ભીતરની શાંતિનો પ્રશ્ન જ રહ્યો, બરોબર? એટલે દુનિયાના ન્યા- ગમે એ ખૂણે જાય ક્યાંય શાંતિ તો છે જ એને નહીં. વિચારોમાં જ પેલા તો આપણો ને એનો ગેપ પડી જાય, બરોબર? ઈ 200 વર્ષ આગળ છે આપણા હા. એના બધું કલ્ચર. આપણે એને 200 વર્ષ પહેલા હતું તે આપણે શરૂ કરી એટલું આગળ છે તો ન્યા જાય તો ઈ પકડી લે સ્પીડ, બરોબર? તો ઈ સ્પીડ પકડે તો આપણું અંતર થઈ જાતો. હવે આપણે પેલામાં તો 3 છોકરા હોય ને તો એક બગડ્યો હોય ને તો વાંધો નહીં, 2 તો હારા બે તો હારા રહે. એક જ હતા તો એક જ એક છે. જ છે ને એટલે હાવ ઓલા થઈ જાવ એમ કહેવાનો મતલબ. આપણે અત્યારે જોઈએ છીએ માવતર ને એની પોઝિશન શું છે સમાજમાં. હા. 3 ભાઈઓ છે ને તોય લોકો છે ને એના ભાગ પાડે, બોલ. આ બે એ કે વારા 2-3 એટલે અમુક ને દેહમાં ત્યાં વારા કાઢવા આવે ઈ કે નહીં પછી કે બાપાને અહીં મજા આવે ને એટલે અહીંયા રહે. અને આપણે ખબર હોય કે મજા નથી આવતી બાપા કેટલો, કારણ કે એના ચહેરા ઉપર ખબર પડી જાય એને મજા આવે છે કે પરાઈનું થાય છે. પરાઈનું થાય છે. બરોબર? બરાબર છે. અને ઓટે હોય બધા ઈ તો ઠીક પણ અહીંયા બાબા તો ત્યાં હોય ને ઈ ઓટે ટાઈમ 12 વાગે ને થઈ જાય ને ઘરે જાવ ત્યાં લગી ઓટા માપવાના, બોલો. હા. આવી પોઝિશન છે. 12 હા. કહેવાનો મતલબ આ રીતનું બધું હાલ પણ એમાં કોઈનું નવરા થાય તો આમાં ધ્યાન દે ને કોઈ ખબર જ નથી માણસની અત્યારે ખબર નહીં માઇન્ડ કઈ બાજુ હાલી રહ્યું છે, દિશા કઈ બાજુ છે, ઘર પરિવાર તરફ ચિત્ત જ નથી, કોઈનું ધ્યાન જ નથી. બસ દોડ દોડ આંધળી દોડમાં જ બધા દોડે છે. ખબર નહીં આ ક્યાં ઊભું રહેવાનું છે, આયલું જ જાય છે. અને આ બધું તો કેવું છે કે પોતપોતાની ઉપર છે કોને કેટલી ગાડી હાંકવી. આપણે કેમ મારાથી જેટલો કંટ્રોલ થાય એવી હું ગાડી હા, હાંકવી. જેટલી હા, control હોય પછી એટલી. એવી રીતે છે. પછી અમુક વધારે હાંકવા જાય ને પછી શું થાય એને કંટ્રોલ ન રહે, પછી પડે, પછી આ છે થાય, પછી એની જોડે તૂટે, નુકસાની કરે, પછી નશાના રવાડે ચડી જાય. પેલા બે બાજુથી નશાના રવાડે, એક પ્રોબ્લેમ આવે તો નશાના ને એક સદર થાય ને આરો થાય તઈ. થઈ ગયા. અને પછી આપણે પાછું પૂછી વધે, હું પૂછું વધે, હું કહું તમે નશો કરવાની શું જરૂર એમ આવડો. ઈ કે નશો કરવાની એવું છે કે ભાઈ આપણે વેપાર કરતા હોય ને તો હા વેપારી હોય ને એને ઇમ્પ્રેસ કરવાની એમ. એવો ઇમ્પ્રેસ ઈ કે વેપારીને impress કરવાનો. વેપારીને ઇમ્પ્રેસ કરવાનો એમ. અચ્છા, વેપારી. હા, એને દારૂ બારૂ પાર્ટી કરીએ ને એટલે એટલે એને આપણે સારું ખુશ લાગે. થાય, ખુશ થાય ને એટલે ઈ કે આપણે આમ કરી નાખે ને આમ સંબંધ એવા બંધાઈ જાય એટલે પી. પછી ઈ રીતે પેલા શરૂ કરે, પછી તો એ હાવ રોડમાં જ આવી ગયો ને કે હવે તો હું ન પીઉં ને એટલે પ્રોબ્લેમ છે. એટલે હું બધા છે ને ટેસ્ટિંગ કરું બધા આ રીતના. આવી રીતે દુનિયા હાલી રહી છે. कृपया आने वाले आध्यात्मिक और ध्यान के वीडियो की नोटिफिकेशन पाने के लिए बेल आइकन दबाएं और सब्सक्राइब जरूर से करें। जय बाबा स्वामी।